નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ કે વન રક્ષકની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો જે ફિઝિકલ તૈયારી કરે છે, દોડવા જાય છે અથવા તો પ્રેક્ટિસ માટે જાય છે, એ બધા વિદ્યાર્થીઓને એક નાનકડી રિક્વેસ્ટ છે કે દોડવાનું શરૂ કરો એ પહેલાં તમારો એક ટેસ્ટ કરાવી દેજો. એક નાનકડો ટેસ્ટ છે જેમાં તમારું બ્લડ લેવાનું છે, લોહી લેવાનું છે અને સવારે લેશે એટલે સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે. એનું નામ છે લિપિડ પ્રોફાઇલ. આપણા શરીરમાં બે પ્રકારની ચરબી હોય, સારી અને ખરાબ. એ ચરબીનું પ્રમાણ કેટલું છે? જો આ ચરબી વધારે પ્રમાણમાં હોય તો એ લોહીની નળીઓમાં જમા થઈ જાય અને એ લોહીને હૃદયના અંગો, શરીરના જે અંગો છે, હૃદય છે, મગજ છે, ત્યાં સુધી ન પહોંચવા દે. એના લીધે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ રહે છે. અને ઘણી વખતે ખબર ના હોય અને આપણે વધારે પડતું દોડી લઈએ તો એના લીધે અવસાન, મૃત્યુ પણ થતું હોય છે. ઘણી વખતે ક્રિકેટ રમતા રમતા છોકરાઓનું અવસાન થઈ જતું હોય છે. તો આવું ન થાય એના માટે આ એક લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ કરાવવાનો છે અને તમારી નજીકના કોઈ પણ ડૉક્ટરને બતાવવાનું છે. એ કહેશે કે નોર્મલ છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાથે માતા પિતાનો ટેસ્ટ એટલા માટે કરવાનું છે કે તૈયારી કરવાવાળા વિદ્યાર્થી 18થી લઈ અને 38 વર્ષની ઉંમરના હોય છે, તો એમના માતા પિતાની ઉંમર 38થી લઈ અને 68 સુધીની હોય છે. તો એમને પણ જોખમ હોય છે. એક વખત રિપોર્ટ કરાવી લેવાથી આપણને ખબર પડી જશે કે આ જોખમ વધારે છે તો એની સારવાર કરાવી શકાય અને જોખમ નથી તો ચિંતાનો કોઈ વિષય નથી. એટલે વિદ્યાર્થી અને માતા પિતા દરેકે આ લિપિડ પ્રોફાઇલ બને એટલું વહેલા કરી અને સારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વિડીયો ગમે તો તમારા મિત્ર સુધી અને ખાસ દોડતા હોય એવા લોકો સુધી પહોંચાડવા વિનંતી છે.